મેન ઓફ ધ મેચ બેક ટુ બેક 2 મેચીસમાં, અને એમને હજી એક ટીમ કોઈન ટોસ કોઈન પણ આપવામાં આવશે એમને. હજી એક ટોસ કોઈન પરાગભાઈ તરફથી. ફરી એકવાર 2 મેચીસ બેક ટુ બેક, 2 મેન ઓફ ધ મેચ, 2 ટોસ કોઈન. જબરજસ્ત યાદગીરી રાખી છે બોસ મહેકભાઈએ તો. સ્ટ્રાઇક પર કોણ છે? સ્ટ્રાઇક પર કોંગ્રેચ્યુલેશન લીલા મોહન ટીમ, કોંગ્રેચ્યુલેશન. એક પ્લેયર મોકલી આપો તો બહુ સારું થશે. રોની તો તમારું છે. રોની, નિખિલ. ઓકે, થેન્ક યુ. નિખિલ અને રોની, દે આર ટુ બેટર એટ ધ ક્રીઝ એન્ડ પરીન. બુલ રાઇડર્સ પહેલા બેટિંગ કરશે. જોઈએ રાઇડર્સ કેટલું રાઇડ કરે છે, બુલ કેટલું ફાઇટ કરે છે. પહેલી ઓવર પાવર પ્લેની છે એટલે પાવર પ્લેમાં રન લૂંટવા પડશે. 30 યાર્ડ્સનું સર્કલ છે. પહેલો બોલ લેગ સ્ટમ્પની બહાર, વ્હાઇટ બોલ. કે છે ને દિલ મોટું હોય તો દોસ્ત બને છે, દિલ મોટું હોય તો દોસ્ત બને છે, અને જીગર મોટું હોય ને તો દુશ્મન બને છે. જબરદસ્ત મેચ 1 રનથી શરૂઆત થઈ રહી છે અહીંયા માત્ર બોલ્ડ રાઇડર્સ. આ વખતે પણ લેગ સ્ટમ્પની બહાર બોલ. ફરી એકવાર વ્હાઇટ બોલ જોવા મળશે. ફરી એકવાર અમ્પાયર અમારી તરફ વળશે. એક વ્હાઇટ બોલ હજી મળશે. એટલે ઓવરની શરૂઆત થઈ જ નથી. તો ક્યાંક ને ક્યાંક પરીને 2 બોલ તો એક્સ્ટ્રાના આપ્યા છે. શનિવાર છે પણ 2 રન એક્સ્ટ્રાના છે. આ વખતે પણ ટેપ કર્યો છે બોલને. પોઈન્ટની દિશામાં સિંગલ મળશે. બહુ સરસ સેન્સિબલ ક્રિકેટ. 2 વાઇડ આવ્યા, ત્યારબાદ એક સિંગલ આવ્યો. હવે આ લીગલ ડિલિવરી હતી. હવે માત્ર સ્ટ્રાઇક પર આવે છે રોની. હાલો હાલો હાલો. ઓહો હો હો, આ વખતે તો બોલ લેગ સ્ટમ્પની ઉપરથી ગયો તો. એક વ્હાઇટ બોલ, હજી એક વ્હાઇટ બોલ. ત્રીજો વ્હાઇટ બોલ આવ્યો છે આ ઓવરમાં. ત્રીજો વ્હાઇટ બોલ એટલે ટોટલ સ્કોર થઈ ગયો છે 4. જબરદસ્ત. સ્ટ્રાઇક પર રોની છે. ફરી એકવાર આ વખતે પેડલ સ્વીપ જોવા મળી. શોર્ટ ફાઇન લેગ છે. ઓ, સિંગલ ચોરી લીધો ભાઈ. બહુ જબરदस्त रनिंग. कहते ना बारिश की बूंदे खिड़की से अच्छी लगती है, बारिश की बूंदे खिड़की से अच्छी लगती है, सीलिंग से नहीं. और खेलना है तो खिलौनों से खेलो, किसी के फीलिंग से नहीं. स्कोर થઈ ગયો છે તે 5 વગર કોઈ નુકસાને. આ વખતે મોટો પટકો બોલ હવામાં છે પરંતુ કોઈ ખેલાડી નથી. બોલ બાઉન્ડ્રીની બહાર. ચોક્કો. સુંદર શોટ, દર્શનીય શોટ. સ્કોર થેન્ક યુ ડીજે. સ્કોર થઈ ગયો 9. આ વખતે પણ પુલ કરવાનો પ્રયાસ હતો પરંતુ બેટ અને બોલનો સંપર્ક થયો નથી. કે છે ને મર્દના દીકરા ખૂણા ના ગોતે, મર્દના દીકરા ખૂણા ના ગોતે. હાથમાં આવ્યું હથિયાર ગોતે, બાકી ખૂણા તો કહોડિયા ગોતે. સ્કોર થઈ ગયો 9 વગર કોઈ નુકસાને. 9 રન બન્યા છે. બહુ સારી શરૂઆત કહેવાશે. આ વખતે પણ બહુ સારો શોટ હવામાં. ઓહો, એકદમ જેને કહેવાય ને ડાળ ઢોકલીને ઊંધિયું બધું હાથમાં આવ્યું હતું. હાથે આવ્યું પણ મોઢે ન લાગ્યું બાપલિયા. સ્કોર થઈ ગયો 10. કેચીસ વિન ધ મેચીસ. આ વખતે પણ ક્રોસ બેટેડ શોટ હતો. સ્ક્વેર લેગ પર શોર્ટ સ્ક્વેર લેગ રાખ્યો છે એક. અને આ ઓવરમાં 11 રન આવ્યા. પહેલી ઓવરમાં 11 રન. હલો, 10 મિનિટની અંદર જમવાનું ચાલુ થઈ જશે. કોમેન્ટ્રી બોક્સની લેફ્ટ સાઈડ નારંગી ગ્રામસ્થ ક્રીડા મંડળ મેદાન લખ્યું છે, ત્યાં આપણે જમવાનું રાખેલું છે.
હરેક મેમ્બરને વિનંતી છે જમીને જાય, જમીને જજો, છાશ પીને જજો. એક ઓવરની સમાપ્તિ બાદ સ્કોર થઈ ગયો 11. ફેનિલ આવ્યા છે સ્ટ્રાઇક પર. હવે રોની છે, જોઈએ રોની અને નિખિલ. દે આર ટુ બેટર એટ ધ ક્રીઝ. ધેટ્સ ડુઈંગ અ ફેન્ટાસ્ટિક જોબ. ગુડ બેટિંગ, બહુ સારી બેટિંગ કરી રહ્યા છે. ટીમને સવારી રહ્યા છે, ટીમને છાજે એવી બેટિંગ કરી રહ્યા છે. અને હવે માત્ર ફેનિલ આવે છે બીજી ઓવર લઈને. પહેલો બોલ સામે રોની. ઓહો, આ વખતે ઓફ સ્ટમ્પની બહાર. નો બોલનો ઈશારો છે એટલે એક નો બોલ જોવા મળ્યો છે. સ્કોર થઈ ગયો 12. ફરી એકવાર એ જ પ્રકારનો બોલ હતો અને આ વખતે વ્હાઇટ બોલ આપ્યો છે. ઓહો, આ વખતે તો મને લાગ્યું છે કે જાવું નથી વિરાર અને પહોંચી ગયા દાણો, એવું જ કંઈક લાગ્યું. અને થોડુંક ક્યાંક ને ક્યાંક હવે માત્ર બોલરના મનમાં બીક ગળી ગઈ છે કે મને ક્યાંક ને ક્યાંક મને મારશે તો. ભલે મારે, મારવા દો, એનું કામ જ એ છે ભાઈ. તમે જો તમારી દિશા છોડીને તો તમે ભટકી ગયા બોસ. એ તો મારવાનો જ છે, એને મારવા દો. તમે તમારું કામ કરો, તમને સફળતા મળશે. આ વખતે એ જ લાગી છે. કિનારો લીધો, વિકેટ કીપર દોડી રહ્યા છે. પહેલો રન વેગી લીધો છે, બીજા માટે દોડે છે અને રનઆઉટનો ચાન્સ. ઓહો, બોલર એન્ડ પર કોઈ નથી ભાઈ. જુઓ, આ તમે ભૂલ કરો છો. જ્યારે બોલર ન હોય ત્યારે તમારે પોતે બેકિંગ કરવી જોઈએ. તો ક્યાંક ને ક્યાંક તમે ભૂલ કરી અને બેટર 2 રન ચોરી ગયા. જબરદસ્ત અને જબરદસ્ત બોલિંગ અહીંયા ફેનિલની જોવા મળી છે. અને એટલી સારી બેટિંગ નિખિલ અને રોની, બહુ સરસ કારગર સાબિત થઈ રહ્યા છે અત્યારે. ઓહો, આ વખતે વ્હાઇટ બોલ છે. હજી એક વ્હાઇટ બોલ મળશે તો ક્યાંક ને ક્યાંક દિશાહીન બોલિંગ જોવા મળી છે અહીંયા માત્ર ફેનિલની. રન આવી રહ્યા છે. સ્કોર થઈ ગયો 18. સ્કોર થઈ ગયો 18. આ વખતે પણ ઓહો, આવા બોલ નાખવા જોઈએ ભાઈ. એકદમ બ્રહ્માસ્ત્ર, જાણે ડબ્બામાં રાખ્યું હતું અને છેલ્લી ઘડીએ કાઢ્યું. અને એકદમ યોર્કર બોલ. આવા બોલ જોઈએ ફેનિલભાઈ. બહુ સરસ બોલિંગ, બહુ સરસ એકાગ્રતા જોવા મળી આ બોલમાં. આ વખતે ફાઇન લેગ પર ચોકો જોવા મળે છે. યસ, ચોકો. સુંદર શોટ, હાફ ટ્રેકર બોલ, દશા દિશા બંને વગાડી. સ્કોર થઈ ગયો 22. આ વખતે lovely elegant shot. What a shot, fantastic. No need to run, that's the maximum, out of the park. That's a huge six, huge six. 28 run, 28. થેન્ક યુ ડીજે. સ્કોર થઈ ગયો તે 28-28. આ વખતે બહુ સરસ બોલ. આ બોલને ફક્ત આવવા દીધો, ફ્લિક કર્યો છે.
બોટમ એન્ડ થી બીજા માટે દોડી ગયા રોની. પહોંચી ગયા ભાઈ, રોની પહોંચી ગયા ભાઈ. બહુ જબરી રનિંગ ભાઈ, બહુ જબરી રનિંગ. સાહસ બતાવ્યો, નિડરતા બતાવી. એને ખબર છે કે બીજો રન બનતો હતો અને બનાવી લેશું. અને સ્કોર થઈ ગયો તે 30. બહુ લાંબી ચાલી આ ઓવર, બહુ લાંબી ચાલી. અને આ વખતે હવામાં હશે અપી શોટ લોંગ ઓન પર. રોની બીજા માટે દોડ્યા. અને આ અમ્પાયર થોડા રોની પડી બી ગયા છે. સંભાળવાનું છે રોની. હાડકા કે પગ તૂટે તો એ બીજું મળે નહીં. કેમ કે સ્કૂટરના પાર્ટ મળી શકે છે પણ બોડીના પાર્ટ વધારે મળતા નથી બોસ. તો સાચવજો જરા. ઓવર થઈ ગઈ છે અહીંયા બે ઓવરમાં 32. વગર કોઈ નુકસાને 32 રન બન્યા છે. બહુ સારો સ્કોર છે. તો નાનકડો વિરામ લઈએ છીએ જ્યાં સુધી રોની પાણી પીવે. 32 રન અને કોઈ સફળતા નહીં. 2 ઓવર. કોણ આલા બોલર? ગૌતમ. બોલિંગ માટે ગૌતમ આવ્યા છે. સ્ટ્રાઇક પર રોની જે પડી ગયા હતા પરંતુ હવે માત્ર પાછા ઊભા થઈ ગયા છે. કે છે ને મરદને ડર થતો નથી મારા વાલા. આ વખતે પેડલ સ્વીપ કરવાનો પ્રયાસ હતો. બોડી પર બોલ લાગ્યો, કોઈ રન આવશે નહીં. બહુ સારી બોલિંગ. પહેલો બોલ ગૌતમને ડોટ બોલ છે. શરૂઆત સારી છે અહીંયા. માત્ર 32 રન 2.1 ઓવરમાં 32 રન બન્યા છે અત્યાર સુધી. બહુ સારી સ્ટાર્ટ છે અત્યારે. માત્ર બોલ રાઇડ્સ. આ વખતે પણ બોલ હવામાં પરંતુ નો મેન્સ લેન્ડમાં. લોંગ ઓનના ખેલાડી ઝડપથી આવે છે. બહુ સારો થ્રો, સુંદર થ્રો. ફેનિલ હતા ત્યાં અને ફેનિલના હાથ જુઓ. ફેનિલના બાવડા થોડા મજબૂત છે. યસ કે આ ફેનિલ થોડા નારાજ છે કે બોલ પકડો ભાઈ, કેચ પકડો, બોલને થ્રો કરું છું, ગેધર કરો. યા બહુ સારી રીતે સમજાવી રહ્યા છે. સ્કોર થઈ ગયો તે 33. 2 તગડા 33. કોઈ વિકેટ નથી પડતી. હવે સ્ટ્રાઇક પર છે તે નિખિલ. આ વખતે ફાઇન લેગ પર રમ્યા છે. ફિલ્ડર છે ત્યાંમાં મોજૂદ. એક સિંગલ ચાલતા ચાલતા લઈ લીધો છે બંને બેટરોએ. જાણે વિરારથી નારંગી, નારંગીથી વિરાર. આ રન પૂરો કરવાનો હતો, પૂરો પણ કર્યો. સ્કોર થઈ ગયો તે 34-34 વગર કોઈ નુકસાને. બહુ સારી સ્ટાર્ટ. ધેટ્સ ફેન્ટાસ્ટિક ઓપનિંગ સ્ટેન્ડ બોથ ધ બેટર રોની એન્ડ નિખિલ. દે આર ડુઈંગ અ વન્ડરફુલ જોબ. બહુ સારી છે સ્થિતિમાં છે અત્યારે. આ વખતે તો દિશા ઇન બોલ, દિશા ઇન બોલ. અને જવું છે વિરાર પણ પહોંચી ગયા પાલઘર. એવું જ કંઈક લાગ્યું. સ્કોર થઈ ગયો 35-35. આ વખતે પણ બહુ સારો બોલ હતો. ઓફ સ્ટમ્પની બહાર વ્હાઇટ બોલનો ઇશારો. 1 રન એક્સ્ટ્રાનો મળશે. અને બહુ લાંબી ચાલી આ ઓવર. બોલર આવ્યા છે ત્યાંથી ગૌતમ થોડુંક દાન પુણ્યનું કામ કરતા જાય છે. દાન પુણ્ય કરતું રહેવું જોઈએ. આ ગૌતમનો નારો છે કે થોડી હું ઉદારતા બતાવીશ, થોડી દિલદારી બતાવીશ. સ્કોરમાં ઇઝાફો. સ્કોર થઈ ગયો 36-36. આ વખતે પણ બહુ સરસ બોલ. વિકેટ કીપર ચૂકી ગયા છે. રેસ લાગી છે બોલર અને ફિલ્ડર વચ્ચે અને બોલ જીતી જશે આ રેસ. ચોકો જોવા મળ્યો. સ્કોરમાં ઇઝાફો. સ્કોર થઈ ગયો 40 રન થઈ ગયા.
खरंच डीजे वाले राजा कोण मुलगी आहे का तुमच्याकडे? आई बाई काय सांगताय? આ વખતે આગળ નીકળ્યા હતા રોની પગ પર લાગ્યું છે પરંતુ સિંગલ મળશે જરૂર. સ્કોર થઈ ગયો છે તે 41-41. 41 રન થયા છે. ત્રીજી ઓવર પ્રગતિ પર છે. બોલ રાઇડર્સ પહેલા બેટિંગનું આમંત્રણ આપ્યું રાઠોડ રોયલ્સે અને રાઠોડ રોયલ્સ એક વિકેટની ફિરાકમાં છે અત્યારે. વિકેટ નથી લાગ્યું એમના હાથમાં. આ વખતે હવામાં છે બોલ. બેટર વચમાં આવતા હતા. બેટરે બતાવ્યું કે ભાઈ હું વચમાંથી દોડું તો કાંઈ કેચ છોડી દેશે, પણ નિખિલભાઈ એવું ન થાય બાપલિયા. આઉટ થઈ ગયા તમે. ગૌતમને મળતી આ સફળતા, પહેલી સફળતા. 3 ઓવરની સમાપ્તિ બાદ 41 પર 1. કોણે બોલો? કોણ રે? પરીન. હો સરસ શોટ. આ વખતે નટરાજ શોટ રમવાનો પ્રયાસ હતો. બેટર કોને? નવા બેટર યશ આવ્યા છે. સ્ટ્રાઇક પર રોની છે જે એક છેડો સાચવીને રમ્યા. નિખિલ બહુ સારું રમ્યા પોતાની ટીમ માટે. આ વખતે મોટો પટકો મારવાનો પ્રયાસ હતો. ઊભા ઊભા રમવાનો પ્રયાસ. બેટ અને બોલનો સંપર્ક નહીં. તાલમેલ જામ્યો નહીં અને બહુ સારી બોલિંગ પરીની જોવા મળે છે. બહુ સારી એકાગ્રતા, લાઇન અને લેન્થ ચોક્કસ જોવા મળે છે. આ વિકેટ ટુ વિકેટ બોલિંગ કરવી પડશે પરીને. આ વખતે બહુ સારો શોટ જોવા મળ્યો. શોટ સ્ક્વેર લેગ અને મિડ વિકેટની વચ્ચે બોલ ગયો. રોનીનો એક સિંગલ મળશે. સ્કોર થઈ ગયો 42-42. 42 રન 1 વિકેટના નુકસાન પર. હલો હલો, લંચ રેડી ભાઈ? લંચ રેડી? આ વખતે પણ બહુ અહીંયા માત્ર બેટ છૂટ્યું છે રોનીના હાથમાંથી. એક જ રન મળશે. બહુ સ્ટ્રોંગ 5 શોટ હતો. મિનિટ, 10 મિનિટ. ઓકે, બહુ સુંદર ફટકો. સુંદર ફટકો ને સ્કોર થઈ ગયો 43-43. 2 બોલની રમત હજી બી બાકી. 2 બોલ્સ ટુ ગો ઓફ ધી ઓવર. બહુ સુંદર ફટકો. સ્ટ્રાઇક પર હવે રોની. સરસ શોટ, સરસ શોટ. અલોંગ ધ કાર્પેટ શોટ. બિગ ગેપમાં છે બોલ. ઓહો, સરસ ફિલ્ડિંગ અને બોલને બાઉન્ડ્રીની અંદર રોક્યો છે. બહુ સારી ફિલ્ડિંગ. 3 રન ચોરી લીધા ભાઈ. બહુ જબરદસ્ત ફિલ્ડિંગ, એફર્ટલેસ ફિલ્ડિંગ. પોતાના આપને આત્મસમર્પણ કરવું, જોન્ટી રોડ્સ બનવું એટલું આસાન નથી અને ફિલ્ડરે કરીને બતાવ્યું. દેટ્સ ફેન્ટાસ્ટિક. બિરાદવા પડશે, પીઠ થપથપડાવવી પડશે કે ભાઈ બહુ સારી ફિલ્ડિંગ. 1 રન તો બચાવ્યો ટીમ માટે. જોખીમ લીધું. સ્કોર થઈ ગયો 46-46. આ વખતે પણ બહુ સારો ફટકો છે. મિડ વિકેટ પર પહેલો રન વેગી લીધો છે. બીજાની માંગ નહીં હશે, પરંતુ અહીંયા માત્ર ઓવરની સમાપ્તિ. 4 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 47 for 1 after 4 overs. હવે માત્ર છેલ્લી ઓવરની રમત બાકી છે. સ્ટીલ ફાઇનલ 6 ball to go of the first innings by Bull Riders. This fantastic cricket we are watching here at the moment, Eder Darji Premier League, Leela Mohan Cup 2025 season 1. That's fantastic event in Narangi cricket ground. That's a fantastic ground and event.
ધેટ્સ લવલી. બોલો. સ્ટ્રાઇક પર યશ. જોઈએ યશને કેટલું યશ મળે છે. આ વખતે નો બોલથી શરૂઆત અને ધમાકેદાર ચોકો યશનો જોવા મળે છે. સુંદર શોટ સ્ક્વેર લેગની દિશામાં, એટલે 5 રન મળશે. લંચ 10 મિનિટમાં ચાલુ થશે. 10 મિનિટમાં લંચ ચાલુ કરવામાં આવશે. પ્લેટ્સ આવે છે. नो कॅन्सल. या चौका घेणार ना सर, चौका खाली 4 જ મળશે. તો સ્કોર થઈ ગયો છે 51-51. રન થઈ ગયા છે. છેલ્લી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. આ વખતે પણ પગ પર બોલ લાગ્યો છે. બોલ શોર્ટ ફાઇન લેગ સ્ક્વેર લેગની વચ્ચે ગયો છે. ઓ મિસફિલ્ડિંગ થઈ છે. બીજા માટેની દોડ લગાડે છે અને 2 રન તો આરામથી પૂરા કરી લીધા. બહુ સરસ રનિંગ, એકાગ્રતા જોવા મળી, બહુ સુંદરતા જોવા મળી. યશનો અને વેટ આ શબ્દનો વાપર જોવા મળ્યો અને સ્કોર થઈ ગયો 53. આ વખતે આ લવલી એલિગન્ટ શોટ, કોઈ મોકો નહીં, છગો. વાહ ભાઈ વાહ, સુંદર પગ પર આવ્યો તો બોલ અને ફક્ત આયુષ્યમાન ભવનો આશીર્વાદ આપી દીધો. થેન્ક યુ ડીજે, ધન્યવાદ. સ્કોર થઈ ગયો 59-59. ઓ સરસ બોલ હતો. ઇન સ્વિંગ ગોલ, અંદર આવતો બોલ હતો. ટપ્પો પોડે બોલે હરકત કરી અને હરકતમાં બરકત છે ભાઈ. 2 બોલ બાકી છે ભાઈ. ચલો, અમારા સ્કોરર પણ ગુજરાતી બોલતા શીખી ગયા છે હવે થોડું થોડું. આ વખતે ઓ બોલ હવામાં, પરંતુ સુંદર ફિલ્ડિંગ. કેચ લીધી હોત તો ભાઈ કેચ પકડાઈ જાત. 2 રન લીધા છે ભાઈ, બહુ સરસ. અને આ 2 રન સાથે સ્કોર થઈ ગયો 61-61. બહુ સારી ફિલ્ડિંગ, એફર્ટલેસ ફિલ્ડિંગ. ફેનિલ હતા ત્યાં. બહુ સરસ એક્સિલન્ટ ફિલ્ડિંગ. 61. સરસ શોટ ક્રોસ અને આ વખતે છગ્ગો. દર્શક બેઠા છે ત્યાં થાંભલો છે, ત્યાં થાંભલાને બોલ લાગ્યો લાઇટનો અને સ્કોર થયો 67 રન થયા છે. 68 કરવાના છે. 68 to win. હલો. નેક્સ્ટ મેચ 4 સ્ટાર ચેમ્પિયન્સ અને કલ્પવૃક્ષ સાબલી બંને ટીમના કેપ્ટનને રિક્વેસ્ટ છે કે સ્ટેજ પાસે આવી જાય. 4 સ્ટાર અને સાબલી, કલ્પવૃક્ષ કિંગ્સ. અમ્પાયર બોલ પ્લીઝ. આઈડીપીએલ બધા જ પ્લેયરોનું હાર્દિક સ્વાગત કરે છે. બધી જ ટીમોએ અત્યાર સુધી બહુ સરસ પ્રદર્શન કર્યું છે અને આનાથી બી સરસ પ્રદર્શન બધા જ પ્લેયરો કરે એવી આઈડીપીએલ આશા વ્યક્ત કરે છે. હરેક પ્લેયર બહુ સરસ રીતે સપોર્ટ કરી રહ્યું છે, એની માટે બધા જ પ્લેયરનો દિલથી આભાર વ્યક્ત કરે છે આઈડીપીએલ ટીમ. રાજુભાઈ અને ચેતનભાઈનું આઈડીપીએલ હાર્દિક સ્વાગત કરે છે. બધા જ પ્લેયરો જમવાનું હમણાં 5 મિનિટમાં પ્લેટો આવે એટલે ચાલુ થશે, તો જમવા માટે આપણે સામે કોમેન્ટ્રી બોક્સની બાજુમાં છે ત્યાં આવી જજો. વિપુલભાઈ કડિયાદરા રવિભાઈ કોમેન્ટ્રી બોક્સ પાસે બોલાવે છે, તો પ્લીઝ જલ્દી હાજર થાજો. તો કોઈ એક પ્લેયરને નામ લખવા માટે
વિપુલભાઈ આવો આવો. હા ચાલ હે એક મિનિટ અરે વિપુલ મામા. એ મોમા અરે મોમા કે યાર અલ્યા ટોસ કરવાનો. બુલ રાઇડર્સ વર્સિસ કડિયાદરા. જય શ્રી રામ. ચેતનભાઈ 4 સ્ટારે ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી છે. ચેતનભાઈ 4 સ્ટારે ટોસ જીતીને નેક્સ્ટ મેચમાં ફિલ્ડિંગ લીધી છે. મેચને જલ્દી ચાલુ કરાવો. રવિભાઈ બહુ જ ટેન્શનમાં છે. આજે 13 મેચો પૂરી કરવાની છે આપણે. સાથે સાથે આપણે એમને એટલી સરસ સગવડ રાખી છે. મંડપ એટલો સરસ બાંધ્યો છે, ગ્રાઉન્ડ એટલું સરસ છે. કોમેન્ટ્રી બોક્સમાં આપણે કોમેન્ટેટર ભાઈ બી એટલા સરસ કોમેન્ટ્રી કરી રહ્યા છે ને કે આપણને મંત્રમુગ્ધ થઈ જઈએ છે એમનાથી. તો ચલો મેચ ચાલુ કરો. સ્ટ્રાઇક પર કોણ છે એ કહેવાનું છે. પિયુષભાઈ. પિયુષ હતા. પિયુષ સ્ટ્રાઇક પર. નોન સ્ટ્રાઇક પર નોન સ્ટ્રાઇક પર કોણ છે? વિપુલભાઈ. નોન સ્ટ્રાઇક પર ફેનિલભાઈ. બોલર કોણ હે? ચોકો જોવા મળશે. સુંદર ફટકો જોવા મળી રહ્યો છે. સરસ બોલ હતો આ વખતે. પહેલો ફટકો મારવા ગયા હતા, મોટો ફટકો. પરંતુ આ વિકેટ એવું છે ને, બેટ પર બોલ આવે છે, થોડી રાહ જોવી પડશે બોસ. કોણ બોલિંગ લા? પિયુષ. હા, આવા બોલ હવામાં છે. મિડ ઓફ ના ઉપરથી બોલ નીકળી ગયો છે, પરંતુ ફિલ્ડર એની પાછળ બહુ સરસ ફિલ્ડિંગ. બાઉન્ડ્રી લાઈનની અંદર રોકવાનો પ્રયાસ. 2 રન ચોર્યા છે. બહુ સારી રનિંગ, જબરદસ્ત રનિંગ. આ સ્કોર થઈ ગયો 6 રન બનાવવાના છે. 68, 68 ટુ ટાર્ગેટ છે. 68 રન બનાવવાના છે. મોટું લક્ષ્ય છે. કપરું છે ચડાણ, પરંતુ અશક્ય ક્રિકેટમાં કાંઈ નથી બોસ. આ વખતે પણ કડક શોટ. બોલ હવામાં. એકદમ મોટો છગ્ગો. ઊંચાઈ દૂરી બંને મળી અને બોલ પહોંચી ગયો છે. હવે સ્કોર પહોંચી ગયો છે 12 પર. અને અહીંયા માત્ર પ્રણયને થોડીક આવભગત થાય છે, ખાતિરદારી થાય છે પ્રણયની. બહુ સુંદર ફટકાબાજી જોવા મળી છે. પિયુષ અને ફેનિલ, દે આર 2 બેટર એટ ધ ક્રીઝ, આર ડુઇંગ એ ફેન્ટાસ્ટિક જોબ. ગુડ બેટલ. બેટ અને બોલ વચ્ચે સારી બેટલ જોવા મળે છે. આ વખતે પણ હજી એક મોટો ફટકો. હજી એક ઊંચાઈ દૂરી પર તો આ વખતે ચોક્કો. જબરદસ્ત ફટકો જોવા મળ્યો છે. જબરદસ્ત બેટિંગ જોવા મળી છે. પિયુષનો પાવર જોવા મળી રહ્યો છે. અહીંયા માત્ર બંને બેટરોએ પોતાનો ક્લાસ બતાવ્યો. 1 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 16 વગર કોઈ નુકસાને. ધેટ્સ ફેન્ટાસ્ટિક સ્ટાર્ટ. બહુ સારી સ્ટાર્ટ મળી છે. કે છે ને, દોસ્તીની કોઈ વ્યાખ્યા ના હોય. દોસ્તીની કોઈ વ્યાખ્યા ના હોય અને હાથ ફેલાવી હૈયું આપી દે, એ જ આપણો દોસ્તાર. તો 1 ઓવર 16 રન, કોઈ સફળતા હાથ લાગી નથી. અત્યારે માત્ર બુલ રાઇડર્સ, અત્યારે માત્ર રાઠોડ રોયલ્સ. હવે માત્ર રાઉડી રાઠોડ બનવો પડશે તેમને. સ્વેગ, પોતાનો સ્વેગ બતાવવો પડશે. બોલિંગ ના નિખિલ આવ્યા છે.
પહેલો બોલ આ વખતે બહુ સારો શોટ, કાર્પેટ શોટ, જ્યાં લોંગ ઓફ પર ગયો છે, સિંગલ જ મળશે. બહુ સારો બોલ હતો અહીંયા માત્ર નિખિલ સરનો. બહુ સારી બોલિંગ જોવા મળે છે અહીંયા માત્ર ફેનિલ અને પિયુષ બહુ સારી બેટિંગ કરી રહ્યા છે. રાઇટી લેફ્ટી કોમ્બિનેશન છે તો ક્યાંક ને ક્યાંક થોડો દબાવ આવે છે ફિલ્ડિંગમાં. થોડું શું ફિલ્ડિંગમાં પણ થોડું અલ્ટ્રેશન કરવું પડે છે તમારે. જેમ આપણે દુકાનમાં અલ્ટ્રેશન કરીએ છીએ એમ ફિલ્ડિંગમાં થોડું અલ્ટ્રેશન જોવા મળે છે. આ વખતે પણ બોલ હવામાં છે, મોકો બની શકે છે. ઓ લવલી 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 એલિગન્ટ કેચ, બહુ સુંદર કેચ. હાર્દિકભાઈ હતા ત્યાં, હાર્દિકભાઈએ ભૂલ કરી નહીં. બહુ જબરદસ્ત એફર્ટલેસ કેચ અને એક મોટો વિકેટ. પિયુષ રામનું વાવાઝોડું મેદાનની બહાર. એક એક્સ્ટ્રા ખેલાડી હોય તો મોકલી આપશો, કારણ કે વારે વારે અમને આ તકલીફ પડી રહી છે કે નામ કહેવા માટે. નિખિલ, નિખિલ તો ક્યાં છે પણ બેટરનું નામ સર જોઈએ છે. જીત, અહીંયા માત્ર 17 પર પહેલો વિકેટ પડ્યો છે. હવે માત્ર આવ્યા છે તે જીત, જીત દરજી. જબરદસ્ત. આ વખતે પણ બહુ સારો બોલ હતો, અંદર આવતો બોલ, પરંતુ સિંગલ ચોરી લીધો અહીંયા માત્ર ફેનિલ અને જીત. હવે ટીમને સંકટ મોચન બનવું પડશે કે છે ને ના કોઈના અભાવમાં જીવો, ના કોઈના પ્રભાવમાં જીવો. આ જિંદગી ફેનિલ અને જીત તમારી છે, તો તમને તમારા અંદાજમાં તમારે જીવવાનું છે. હરેક બોલમાં પ્રહાર કરવો પડશે, કારણ કે 68 રનનું લક્ષ્ય છે ભાઈ, મોટું લક્ષ્ય છે. કપરું ચઢાણ છે, ચઢવું તો પડશે ભાઈ. ડરતી તો ચાલશે નહીં, ડરતી તો દુનિયા ચાલે, અમે તો વટથી જ ચાલવાના. તો વટથી ચાલવું હોય ને તો ડરવું નહીં. આ વખતે વિકેટની પાછળ ફાઇન લેગ પર કોઈ મોકો નહીં, બોલ ફરાર થઈ રહ્યો છે. ઓહો, અને આ બોલ ચોક્કો. સુંદર પ્લેસમેન્ટ જોવા મળ્યું, બોલ સારો હતો, બોલની ફક્ત દિશા બતાવી, દશા બગાડી, ચોકો હાસિલ કર્યો. જબરદસ્ત. હાઇટ કમ ફાઇટ જ્યાદા, અને એકદમ ચર્ચાનો વિષય છે અત્યારે માત્ર ફેનિલ. હાઇટ કમ અને ફાઇટ જ્યાદા, કમ ખર્ચા ફૂલ ચર્ચા. 22 પર પહોંચી ગયો સ્કોર, 22 for 1. ફરી એકવાર એ જ પ્રકારનો શોટ આ વખતે પૂરા સફળ થયા હતા, પરંતુ આ વખતે બોલરે પોતાની ચતુરાઈ વાપરી, ચાલાકી વાપરી. ચતુરાઈ અને ચાલાકી આ તમારામાં હોવી જ જોઈએ, નહીં તો સામેવાળો તમને છેતરીને વયો જાય. આ વખતે પણ મોટો ફટકો મારવાનો પ્રયાસ, પરંતુ બોટમ એજને લાગ્યું છે. બોલ સ્ક્વેર લેગ પર ગયો છે. પહેલો રન વેગે અને બીજાની માંગ છે. ફેનિલ 2 રન તો ચોરી ગયા ભાઈ. સ્કોર થઈ ગયો તે 24, 2 ओव्हर 24. ए राज, तुझा फॅन घेऊन चाललाय भाई, लवकर ये बाबा, पंखा चाललाय. ए तुला लागेल काय, तुला लागेल, हे लागणार ना तुला. हा त्याला लागणार भाई, मशीन गरम होणार. આ વખતે પણ બહુ સારો બોલ હતો. 3જી ઓવરનો પહેલો બોલ, અને બહુ સરસ એકદમ શોર્ટ મિડ વિકેટ લઈને રાખ્યો છે, એટલે એક જ રન મળશે તમને. સ્કોર થઈ ગયો 25-25. હલો, જમવાનું કોઈ બગાડ કરશો નહીં, જેટલું લેવું હોય એટલું જ પ્લેટમાં લેજો. હા ભાઈ, અન્નનો જમવાનો બગાડ એટલે આપણે પાપ લાગે ભાઈ, અન્નનો બગાડ કરવો નહીં. હા ભાઈ, બરાબર કીધું તમે. અન્નનો જેટલું જોઈએ એટલું જ લેજો, થોડું ઓછું લેજો, પણ જરૂર પડે તો પાછું લેજો.
બસ 2 વાર લો, 4 વાર લો, 5 વાર લો, કોઈ હા, વાંધો નથી, વાંધો પણ નહીં, જેટલું બરોબર. જમવું હોય એટલું જ લો ડીશમાં. અને આ વખતે એ જ લાગી છે વિકેટ કી ઓહો વિકેટ કીપરને મને લાગે કેચની તલબ નથી લાગી ગઈ. કેચ છૂટ્યો છે રોનીનો. અહીંયા માત્ર કેચ છૂટ્યો છે, અહીંયા માત્ર રન મળ્યા છે. એકદમ કહેવાય છે ને મોઢા પાસે કોળિયો આવ્યો, હાથે આવ્યો પણ મોઢે ન લાગ્યો. અને કિસ્મત પણ બહાદુરોનો સાથ આપે છે. સ્કોર થઈ ગયો 27-27. એક વિકેટના નુકસાન પર. હજી પણ બોલ બાકી છે, તે 16 બોલ બાકી છે. 41 રન કરવાના છે. 16 બોલમાં 41 રન. આ સમીકરણ બની રહ્યું છે. 16 માં 41. આ વખતે ઓહો રિવર્સ રમવાનો પ્રયાસ. ભાઈ કેવિન પીટરસન આપણે નથી બનવું ભાલા વાલા. આપણે જે છીએ એમાં જ રહ્યો. કેવિન પીટરસન છે, આપણે છીએ. કોશિશ કરી હતી કેવિન પીટરસને, આ શોટનો ઉપજાવ કર્યો હતો. કેવિન પીટરસન ઇંગ્લેન્ડના તરફથી ક્રિકેટ રમે છે અને આ શોટ તેમણે જ ઉપજાવ્યો હતો અને શોટ રમવાનો પ્રયાસ કર્યો. સ્કોર થઈ ગયો 27-27. આ વખતે કડક શોટ છે. બોલ કોમેન્ટ્રી બોક્સમાં. ઓહો અમારા સ્કોરર કેચ લેવાનો પ્રયાસ, પણ એમના હાથેથી કેચ છૂટી ગયો. જબરદસ્ત કોમેન્ટ્રી બોક્સ બતાવી દીધું ભાઈ. તો ભાઈ આ કોમેન્ટ્રી બોક્સમાં અમારી હારે એટલું બધું તમારી દુશ્મની શું હોય ભાઈ? અમારી સામે તમે મારવા માંડ્યા. અને સ્કોર 33. અને કહી દીધું કે ભાઈ કોમેન્ટેટર શાંતિ રાખજો, હવે મારી બેટ ચાલવા માંડી છે. આ વખતે ફરી એકવાર હવામાં. માય ગોડ, અહીંમાં ડાયરેક્ટ હિટ લાગ્યું હોત તો કરીબી મામલો થાત, પરંતુ લાગ્યું નહીં. હવે માત્ર 13 બોલ બાકી છે. 35 રન કરવાના છે. 13 બોલમાં 35 રન. સ્કોર થઈ ગયો છે 33 for 1. મોટા ફટકાની જરૂર છે. મોટા ફટકા. ધેટ્સ અ બિગ હિટ. ચોક્કા અને છગ્ગાની રમઝટ. આ વખતે ફરી એકવાર હવામાં છે. અને આ હજી એક મોટો ફટકો જોવા મળ્યો છે. છગ્ગો. ક્યા બાત હે ફેનિલ. અને સ્કોર પહોંચી ગયો 3 ઓવરની સમાપ્તિ બાદ 39. હવે 12 બોલમાં 29 રન. 12 બોલ અને 29 રન. જબરદસ્ત. 12 બોલ હોગા અને અહીંયા માત્ર રન કરવાના છે તે 29. 12 balls to go, 29 more runs require. Everything is possible here because 12 balls to go, 20 more 9 runs require. The situation at the moment. હેલો. બધી ટીમને રિક્વેસ્ટ છે કે જમવાનું ચાલુ થઈ ગયું છે. ફટાફટ જમી લો. મસ્ત થેપલા, મરચો, બધું ખાસું બધું છે ભાઈ. અને ઠંડી ઠંડી છાશ, એટલે મસ્ત મૂડ ફ્રેશ થઈ જાય. થાક્યા છો સવારથી તે. આ તડકામાં છાશ પીવાની મજા કંઈક અલગ જ છે બોસ. મેચો બહુ સ્લો ચાલી રહી છે, થોડું ઉતાવળ કરાવજો. अंपायर प्लीज, अंपायर थोड़ा आप लोग भी थोड़ा स्ट्रिक हो जाओ, थोड़ा जल्दी कराने का ट्राई करो. બોલિંગ માટે નિખિલ આવી રહ્યા છે. 12 માં 29. લવલી શોટ. આ વખતે બોલ એકદમ કાર્પેટ શોટ. બીજા માટે દોડ લગાડી. મિસ ફિલ્ડિંગ. ત્રીજો બી બની શકે છે, પરંતુ જો દોડમાં થોડી 2 રન થયા છે. હવે માત્ર 41 થઈ ગયા. 11 બોલ અને 27 રન. 11 બોલ 27 રન. સમીકરણ જુઓ કેવું બદલાય છે. 11 balls to remaining and 27 more runs require. આ વખતે કડક શોટ. બોલ હવામાં. ફિલ્ડર નીચે. હાર્દિક. ઓ માય ગોડ. કેચ ઇઝ પુટ ડાઉન. કેચ વિલ બી a put down.
કેચ છોડ્યો છે, જીવ દયા કરી છે, દયા ડાકણને ખાય છે, પરંતુ કેટલું સંઘર્ષ કરી રહ્યા છે. 10 બોલમાં 26 રન, 10 બોલ અને 26 રન. ડાબોડી બેટરે હવે પોતાની બેટને કિસ કરી છે. જે બેટ આપણે વાપરીએ છીએ ને એ આપણું શસ્ત્ર છે અને જબરદસ્ત એની ઇજ્જત કરવી, બેટને ક્યારેય પણ ફેંકવી નહીં. અને એને આપણે એ બેટને લીધે જ આપણે કાંઈક ને ક્યાંક આજે બન્યા છીએ. આ વખતે પણ બહુ સરસ શોટ, પરંતુ ગલી અને પોઈન્ટની દિશામાં રમવાનો પ્રયાસ. સિંગલ મળ્યો, સ્કોર થઈ ગયો તે 43. 9 બોલમાં 25, 9 balls to go, 25 રન્સ રિક્વાયર. 9 બોલમાં 25. આ વખતે બહુ સરસ બોલ હતો, લેગ બ્રેક બોલિંગ હતી. અપીલ કરવામાં આવ્યું હતું, અપીલ કરવું લાજમી છે. અપીલ કરતું રહેવું જોઈએ. જો અપીલ તમે ન કરો ને તો અમ્પાયર તમને આઉટ ના આપે. તો અપીલ તમારો જન્મસિદ્ધ હક છે, એ કરી શકો છો તમારે. સ્કોર થઈ ગયો 43. 8 બોલમાં હવે જોઈએ છે તે 25. આ વખતે બોલ સરસ બોલ હતો, એકદમ અમ્પાયરની તરફ જોયું. 7 બોલમાં 25 રન, 7 balls to go, 7 ચેન્ડુ 25 ધાવા. 7 બોલ અને 25 રન, 7 ગેંદે 25 રન. આ વખતે પણ બહુ સ્લોર વન, ચેન્જ ઓફ પેસ અને કહેવાય ભાઈ હવે 6 બોલમાં 25 રન. છેલ્લી ઓવર આવી ગઈ છે. હજી તો 5મી મેચ હવે થવા જઈ રહી છે છેલ્લી. આ પછી કલ્પવૃક્ષ બેટિંગ માટે તૈયાર રહેજો અને 4 સ્ટાર પોતાની ફિલ્ડિંગ ઝપાટે લગાડી લેજો. સાતમી મેચ થવી જોઈતી હતી, તો હજી 5મી મેચ જ ચાલી રહી છે. તો આપણે કેટલા લેટ ચાલી રહ્યા છે? 1 કલાક આપણે લેટ ચાલી રહ્યા છે, 1.5 કલાક લેટ ચાલી રહ્યા છે. ચલો, બોલિંગ માટે વિરલ આવ્યા છે. જોઈએ વિરલ સિદ્ધિ કેવી કરે છે જોઈએ. હવે માત્ર 6 બોલ અને 25 રન થઈ શકે છે, બની શકે છે. એવું કંઈ નથી કે મોટા છગ્ગા આવી ગયા ને, ચોક્કા બી આવી ગયા તો બી જીતી શકે છે. થોડા જલ્દી. હવે માત્ર સ્ટ્રાઇક પર છે ફેનિલ. 5 balls to go, 25 રન્સ રિક્વાયર. સ્ટીલ ગેટેબલ. 6 ball to go, 25 more runs require. લવલી શોટ, પરંતુ ના પાડી રન લેવાની. બીજો થઈ શકે છે. ફેનિલ બીજા માટે દોડી ગયા છે. 2 રન તો ચોરી લીધા. હવે માત્ર 5 બોલ અને 23 રન. આ છે સમીકરણ. 1-2 મોટા સિક્સર, 1-2 ચોકા, 1-2 સિક્સ મેચમાં કમબેક કરાવી શકે છે. મેચમાં પલટી, મેચ બદલતા વાર નથી લાગતી. જેમ ગિરગિટ રંગ બદલે છે ને એમ મેચ પણ રંગ બદલે છે. આ વખતે પણ મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો. અપીલ કરવામાં આવી છે. અપીલ કરવામાં આવી હતી પહેલા લેગ અમ્પાયર સામે જોયું, પછી આવ્યું કે સ્ટ્રેટ અમ્પાયર પાસે પૂછ્યું. હવે 4 બોલ અને 23 રન. હલો, અમ્પાયર ડિસિઝન ફાઇનલ રહેશે. આ વખતે પણ બહુ સારો ફટકો હતો, પરંતુ બેટ અને બોલનો સંપર્ક નહીં. બહુ સારી બોલિંગ જોવા મળી. ટપ્પો સારો રાખ્યો હતો અને વિકેટ ટુ વિકેટ બોલિંગ જોવા મળી. અને આ એકાગ્રતા જોવા મળી છે. બોલર પાસે એ કાબિલિયત છે, અને કાબિલિયત પર તમે ખરા ઉતરો ને તો તમને શાબાશી મળે. તો શાબાશીના પાત્ર છે અહીંયા માત્ર વિરલ.
આ વખતે પણ લેગ સ્ટમ્પની બહાર છે, સફળ થયા હતા જરૂર, પરંતુ અમ્પાયર અમારી તરફ વળી ગયા છે. વ્હાઇટ બોલનો ઈશારો આવી રહ્યો છે, પરંતુ હવે બહુ જ મોડું થઈ ગયું છે. જે સુવિધા તમને કરી આપી હતી અત્યાર સુધી, જે સુવિધાનો તમે લાભ લીધો, અને એ હવે માત્ર ક્યાંક ને ક્યાંક તમે ઓછા પડી ગયા. લડાઈ તો તમે પૂરી કરી, પણ ક્યાંક ને ક્યાંક થોડુંક નાનું બારીક કે ને એ ઓછું રહી ગયું તમારી પાસે. આ વખતે પણ જો બોલ આવે છે બેટ પર, તો ફેનિલને થોડીક ધીરજ નથી, અને કે છે ને ગરમ ચા પીવાથી હોઠ દાજી જાય, તો ફેનિલ ગરમ ચા પીવાની કોશિશ કરી રહ્યા છે. જો ઉતાવળે આંબા પાકતા નથી ફેનિલ, એકદમ મગજને કુલ રાખવું પડશે આવા તડક્યામાં. તડક્યો ભડકે બળે છે, પરંતુ ફેનિલની બેટ અત્યારે બોલી નથી રહી કહું. 46 રન. આ વખતે પણ બહુ સરસ બોલ, બહુ સરસ, અને આ વખતે વ્હાઇટ બોલ. ઓ માય ગુડનેસ. અને ચાલો ત્યારે એ ડોન્ટ માઇન્ડ કરશે કે ભલે વાંધો નહીં, વાઇડ આપી દો, આપણી પાસે હજી પછી બેંક બેલેન્સ બચ્યું છે. 2 બોલમાં 21 રન, 2 બોલ 21 રન. આ છે સમીકરણ મેચનું. 2 બોલ અને 21 રન. આ વખતે પણ હેલિકોપ્ટર આવ્યું, મિની હેલિકોપ્ટર અલોંગ ધ કાર્પેટ. બીજા માટે દોડ્યા છે, અને માત્ર ડાયરેક્ટ હિટ, રન આઉટ. અને જુઓ બેટર કેટલા આળસી થઈ ગયા. થોડું દોડવું જોતું હતું ભાઈ. પછી આ ક્યાં તમને ફરક પડે, જ્યારે તમે જીતો છો ને, રન રેટ પર પણ બહુ માયના રાખે છે. તો ક્યાંક ને ક્યાંક તમે વિકેટ બચાવવી બી પડશે. રન રેટ બહુ અગત્યનું છે. છેલ્લો બોલ બાકી છે, 1 બોલ અને 20 રન. એ કોણ આયા? मैं कुछ पूछेगा नहीं. અને આ વખતે વ્હાઇટ બોલ છે. ચાલો ત્યારે બોલર ક્યાંક ને ક્યાંક મને લાગે છે હવે બોલરને પણ ભૂખ લાગી છે. સાચું કહું તો થોડીક બડીક ભૂખ લાગી છે. જો હસતું મોડું રહે કે હસતા હુઆ નૂરાની ચહેરા, કાલી ઝુલ્ફે, અને એકદમ હસતો ચહેરો જોવા મળે છે એમનો. આ વખતે પણ લેગ સ્ટમ્પની ઉપરથી બોલ, અને આ સાથે જ મેચને જીતી લીધી છે. ચાલો ત્યારે મેન ઓફ ધ મેચ કોણ છે તો હું તમને કહી દઉં. નિખિલ. 12 બોલમાં 23 રન, 2 ચોકા અને 1 છગ્ગો, 2 ઓવરમાં 12 રન અને 1 સફળતા. નિખિલ, પ્લીઝ કમ એન્ડ કલેક્ટ યોર મેન ઓફ ધ મેચ. તો નાનકડો વિરામ લઈએ છે જમવા માટે. નિખિલભાઈ ફરી એકવાર બેક ટુ બેક સેકન્ડ મેન ઓફ ધ મેચ. હા.